એ પ્રાથમિક શાળાના સંદર્ભમાં આપણે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે શાળાની જે ગુણવત્તા છે એમાં પુસ્તકાલયનું જે સ્થાન છે એ હંમેશા કહી શકાય કે ખૂબ જ મહત્વનું રહ્યું છે. તો શાળા પુસ્તકાલયનો ઉપયોગ શાળામાં કેવી રીતે થઈ રહ્યો છે તે જાણવાનો અહીં અનુક્રમ છે. તો શિક્ષકો દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ અહીં આપણે ચકાસીએ છીએ. એટલે કે જો શાળાના શિક્ષકો છે એમાં સરેરાશ પુસ્તકો 10 વાંચેલા હોય તો એને આપણે મહત્તમ 5 ગુણ આપીએ છીએ, અને એક પણ પુસ્તક વાંચેલું ન હોય સરેરાશ તો એને આપણે 0 ગુણ આપીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થીઓના રેફરન્સની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થીની અંદર આ સંખ્યા શિક્ષકો કરતાં અડધી છે. એટલે કે જો સરેરાશ પુસ્તકોનું વાંચન 5 જેટલું હોય તો એને 5 ગુણ મળવા પાત્ર થશે, અને સૌથી નીચી જે કક્ષા છે ગુણની, કે જો એક પણ વિદ્યાર્થી એ પુસ્તક વાંચેલું નથી, એક પણ પુસ્તકનું વાંચન થયેલું નથી તો એને 0 ગુણ આપીએ છીએ. બીજું જે પેટા ક્ષેત્ર છે મુખ્ય ક્ષેત્ર 3નું, એ છે ટેકનોલોજીનો ઉપયોગ. અહીં શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય માટે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ચકાસણી કરવાનો આશય છે. તો જો શાળાના તમામ શિક્ષકોએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય તો એને 5 ગુણ મળવા પાત્ર થાય છે. મોટાભાગના શિક્ષકોએ એટલે કે 80% જેટલા શિક્ષકોએ ઉપયોગ કર્યો હોય તો એને 4 ગુણ મળવા પાત્ર થાય છે. તેમ તેની દરેકની જે કક્ષા છે એ નીચે આવતા જો કોઈ શિક્ષક દ્વારા એનો ઉપયોગ જ કરવામાં ન આવ્યો હોય ટેકનોલોજીનો, તો આ ખાસ કરીને જે કોમ્પ્યુટર શાળાને પ્રોવાઈડ કરેલા છે, જે ટેકનોલોજી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો આ બધી જ ટેકનોલોજીનો જે ઉપયોગ નથી કરતા તો એને ત્યાં 0 ગુણ મળવા પાત્ર થાય છે. આની સાથે આપણે વિદ્યાર્થીઓ જે છે એના દ્વારા કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોવાનો પણ આશય છે. તો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ કે જે ઉંમરમાં થોડા પરિપક્વ થઈ ગયેલા છે તો એ આ પર્યાપ્ત ટેકનોલોજી જે શાળાને આપવામાં આવેલી છે, પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે. એ કોમ્પ્યુટરની અંદર જે વિવિધ પ્રોગ્રામો છે એનો ઉપયોગ કરે છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તો આવી સુવિધાઓ જે પ્રાપ્ત કરાવવામાં આવેલી છે તો એ સુવિધાઓનો એ કેવી રીતે ઉપયોગ કરે છે એના આધારે આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ. કે જો શાળાના તમામ વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય તો એને 5 જેટલા ગુણની અંદર આપણે એને મૂલ્યાંકન કરીએ છીએ. એમ જો મોટાભાગના વિદ્યાર્થીઓ, અડધાથી વધુ વિદ્યાર્થીઓ, અડધાથી ઓછા, એમ એની કક્ષાના આધારે આપણે જો એક પણ વિદ્યાર્થી છે એ ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતો તો એને 0 ગુણ પ્રાપ્ત થાય છે. તો ટેકનોલોજીના ઉપયોગની સંદર્ભની અંદર આપણે આ રીતે આ બાબતોને મૂલ્યાંકિત કરીએ છીએ. ત્યાર પછીનું જે ત્રીજું પેટા ક્ષેત્ર છે એ છે મધ્યાહન ભોજન યોજના. તો એમાં પહેલો માપદંડ જે છે એ છે શાળામાં નિયમિત મધ્યાહન ભોજન યોજના ચાલે છે. તો અહીંયા નિયમિતતાના સંદર્ભમાં આપણે એ જોવાનું છે કે શાળાના જે કુલ કાર્યના દિવસ છે એમાંથી 90% કે તેથી વધારે દિવસો દરમિયાન જો શાળામાં નિયમિત રીતે મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય તો આપણે આ મધ્યાહન ભોજન છે એની નિયમિતતા સારા પ્રમાણમાં છે એમ કહી શકીએ. તો એને આપણે 5 ગુણ આપીએ છીએ. એવી જ રીતે આ પ્રમાણ છે એ ધીરે ધીરે ઘટતું જાય છે, અને ટકાવારીના આધારે ઘણી શાળાઓની અંદર જ્યાં 40%થી ઓછા પ્રમાણની અંદર એટલે કે કાર્યના જે દિવસો છે એની સરેરાશ આપણે કાઢીએ તો એના આધારે 40%થી ઓછા દિવસોની અંદર જો મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય તો એને આપણે 1 ગુણ અને 0 ગુણ સુધી લઈ જઈ એવી રીતે આ માળખું છે તૈયાર કરવામાં આવેલું છે. બીજું છે મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ વિદ્યાર્થીઓ લે છે. તો અહીંયા જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ દ્વારા જો મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેવામાં આવતો હોય તો એને પૂર્ણ ગુણ મળવા પાત્ર થશે. અને જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ એટલે કે 80% જેટલા વિદ્યાર્થીઓ છે એ મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય, 60% લેતા હોય, એમ 40% સુધી જો બાળકો મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય તો એને 1 ગુણ, અને જો બહુ ઓછા જ વિદ્યાર્થીઓ 40% કરતાં ઓછા વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનમાં લે તો 0 ગુણ પણ શાળાને આ મૂલ્યાંકનના આધારે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જે બાબત છે એ છે તમામ વિદ્યાર્થીઓ હાથ, પગ અને મોં ધોઈને જમવા બેસે છે. તો અહીં પણ જે પહેલા માપદંડની વાત કરી કે તમામ વિદ્યાર્થીઓ બેસે છે, મોટા ભાગના બેસે છે, તો એ જ સંદર્ભની અંદર અહીંયા એનું ગુણાંકન કરવામાં આવેલું છે. ત્યાર પછી છે મધ્યાહન ભોજન અંતર્ગત અપાતા ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા ચકાસવામાં આવે છે. તો અહીંયા શિક્ષકો દ્વારા આ ગુણવત્તા ક્યારે ચકાસવામાં આવે છે? તો આ ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા દરરોજ ચકાસવામાં આવે છે.
અઠવાડિયામાં 2 દિવસ ચકાસવામાં આવે છે, અઠવાડિયામાં 1 દિવસ ચકાસવામાં આવે છે. તો અહીંયા સમયને ધ્યાનમાં રાખી અને આ દરેક માપદંડ છે એની અંદર એનું ગુણાંકન આપવામાં આવેલું છે. એટલે સમયને આધારે જો દિવસમાં એકવાર એટલે કે દરરોજ જો ચકાસવામાં આવતું હોય તો એને 5 ગુણ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે જો એની ચકાસણી ન થતી હોય તો એને 0 ગુણ પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો જે માપદંડ છે એ છે મધ્યાહન ભોજન માટેની રસોઈની તેમજ વિદ્યાર્થીઓની બેસવાની જગ્યા સ્વચ્છ રાખવામાં આવે છે. અહીં સ્વચ્છતાની જે વાત છે તેમાં જે વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન બનાવવા માટેની જે જગ્યા છે, રસોડું છે, એ યોગ્ય રીતે સાફ થયેલું છે કે કેમ, ઉપરાંત જે વાસણો છે એ પણ યોગ્ય રીતે સફાઈ કરી અને મૂકવામાં આવેલા છે કે કેમ, તે બાબતોની ચકાસણી કરવામાં આવે છે. અને અહીંયા પણ એ જગ્યા છે જો દરરોજ સાફ થતી હોય, બરાબર, અઠવાડિયામાં 2 દિવસ થતી હોય, બરાબર, પખવાડિયે થતી હોય, તો એ સમયને આધારે એનું મૂલ્યાંકન 5 થી લઈ અને 0 ની અંદર કરવામાં આવે છે. ત્યાર પછીનું જે પેટા ક્ષેત્ર છે એ છે પાણી, શૌચાલય અને સ્વચ્છતા. અહીં પહેલો જે માપદંડ છે એમાં આપણે ચકાસીએ છીએ કે તમામ વિદ્યાર્થીઓને પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધ છે. તો અહીંયા જો બધા જ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ હોય પીવાલાયક પાણી તો એને આપણે 5 ગુણ આપીએ છીએ. એમ પાણીની ઉપલબ્ધતા ન હોય તો એને 0 ગુણ પ્રાપ્ત થાય છે. આ રીતે જે બીજો માપદંડ છે તે છે પાણીની સુવિધા તથા શૌચાલયની યોગ્ય સામગ્રી દ્વારા નિયમિત સફાઈ. તો અહીંયા પાણીની જે સુવિધા છે એટલે કે શૌચાલયની જે સફાઈ છે એને અહીંયા કેન્દ્ર સ્થાને લેવામાં આવેલું છે. તો શૌચાલયની જે સફાઈ છે એ નિયમિત રીતે કરવામાં આવે છે કે કેમ, તો ખાસ કરીને અંદર અને બહારનો જે ભાગ છે એ ભાગમાં એના નળ ઉપલબ્ધ છે કે કેમ, ખાસ કરીને શૌચાલયની બહાર નળ આપવામાં આવેલો છે, ડંકી આપવામાં આવેલી છે, બોરવેલ આપવામાં આવેલો છે. તો આ જે મુદ્દાઓ છે એની ચકાસણી આપણે અહીંયા કરીએ છીએ. અને ત્યારબાદ જો આ સુવિધાઓ પર્યાપ્ત માત્રાની અંદર હોય તો આપણે એને 5 ગુણ આપીએ છીએ. અને પૂરતી એટલે કે ખાસ કરીને આવી સુવિધાઓ ઉપલબ્ધ નથી એવા કેસમાં 0 અને 1 ગુણ પણ શાળાને મળવાપાત્ર થતા હોય છે. ત્યાર પછીનો જે માપદંડ છે એ છે તમામ શૌચાલયમાં પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા. તો અહીં પાણીની સુવિધા તથા શૌચાલયની યોગ્ય સામગ્રી દ્વારા નિયમિત સફાઈ, આ માપદંડની અંદર આ જો સફાઈ છે એ દરરોજ કરવામાં આવતી હોય, અઠવાડિયે કરવામાં આવતી હોય, પાખવાડિક રીતે કરવામાં આવતી હોય તો એના આધારે અહીંયા મૂલ્યાંકન કરવાનો આશય છે. ત્યાર પછીનો જે માપદંડ છે એ છે તમામ શૌચાલયમાં પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા. અહીં જે પાણીની ઉપલબ્ધતા છે તો શૌચાલયની અંદર તેમજ બહાર પાણી ઉપલબ્ધ છે, શૌચાલયની બહાર પાણી ઉપલબ્ધ છે. ઉપરાંત ઘણીવાર ડંકી, ટાંકી એવા સાધનો દ્વારા પણ પાણી છે એ પ્રાપ્ય કરાવવામાં આવતું હોય છે. તો એના સંદર્ભની અંદર અહીં 0 થી લઈ અને 5 ગુણની અંદર શાળાનું મૂલ્યાંકન કરવાનો આશય છે. ત્યાર પછી છે શાળાના વિદ્યાર્થીઓની શારીરિક સ્વચ્છતા. અહીં સ્વચ્છતાના સંદર્ભની અંદર શિક્ષકે બાળકોની જે શારીરિક સ્વચ્છતા છે, બરાબર, એ ચકાસે છે અને વાલીઓને એની જાણ કરે છે. જો આ બંને થતા હોય એવા કેસની અંદર એને આપણે 5 ગુણ આપીએ છીએ. અન્યથા આ જે ચકાસણી છે એને 0 થી 1 ગુણની અંદર આપણે વિભાજિત કરેલી છે.